હે એને તો આમાંના પાંદડા મોકલાવ્યા. તો તમે પાણા મોકલાવો. એ હા હું પણ આગળ આવું છું. તમારી જેવી ચેનલ હોય કે નાના માણસોની ચેનલ બનાવી તો સપોર્ટ કરતા રહેવાય અને સપોર્ટ કરતા રહેજો. તો હવે મળશું આપણે આગળ વિડીયોમાં. જો એ સમોસું લઈને ખાવા ગયો ને તો ઠામુકું શરીરે રખડાઈ ગયું ને. ઓય ઓ જમરૂ અત્યારે નવા રોગ નીકળ્યા. સારું છું તમે આવ્યા, મને બહુ ભૂખ લાગી, સમોસું ખવડાવો. તો પણ એમ કે ને સમોસું ખવડાવી દઉં. લે સમોસું ખા હે હમતાનો તો હાથ વળતોય નથી. ઊભો રે. હે માથોય નથી હલતું. એટલે તો કહું છું મારી મદદ કરો. ઊભો રે, અમે ગામમાંથી 500 રૂપિયા ઉછીના લેવા જાવી છે, આવીને પછી મદદ કરવી. પણ ગામમાં તમારે 500 રૂપિયા ઉછીના લેવા હું લેવા જવા? મને દવાખાને એ ગાંડા સાહેબ, દાદા તો ઊંધા હાલે. ઊંધા ચાલે એટલે પાછા હાલે. હે તો વાયરિંગ માં કઈક મિસ્ટેક રહી ગઈ છે. આવી જાવ ઓપરેશન રૂમ માં. ગાંડા સાહેબ એ ખરા છે, વાયરિંગ ઊંધું કરી નાખ્યું. બોલો હારું છું આપણે ગાંડા સાહેબ પાસે પાછા આવ્યા, નકર ભોળા દાદા રોજ ઊંધા હાલે. લ્યો સારું થઈ ગયું હવે. ભાઈઓ ફોર્મમાં સહી તો કરતા. ભોળા દાદા જો ને મને કે તને કામે નથી રાખવો, ઘરે વયો જાય એમ કે આમ થોડું હાલે. ભોળા દાદા તમે કાઢી મૂકો, તમને વાતની કઈ ખબર ના હોય. અલ્યો 5000 વટ લઈને ગામડે મૂક્યો. હે 5000 રૂપિયા આપતા હોય તો એના ગામડે મૂક્યો. હાલે ઉભો થા, તમને બહાર આવજો, હું મારા ઘરે નથી જવાનો. નો કેમ કા ભોળા દાદા તને વળીથી કાઢી મૂક્યો. તારે વળી ગયું છે, વળી ફરી વાર કરવું પડશે. અને સાહેબ પેલા ભોળા દાદા હાથ ખરા કરી જો એટલે મને ફોર્મમાં સહી કરતા એટલે મને રોલ મળી જાય. હમણાં જાગે તારે વાંચો કામ લેવી, મારે ફરવા જવું એટલે રોલ લેવી. ઠીક પણ એટલે હાથ ઉપર ભાડા કરવા આખું શરીર ખોટું પડી જવું છે. કોઈ વાંધો નહીં, ચિંતા ન. તમને તો થતું જ હોય કેમ કે ભાવનગરના હોય અને ભાવનગરના બહાર જ હોય. અમે અમરેલી જિલ્લામાંથી આવેલા છીએ. ભોળાદાને મળવા આવે. ભોળાદાને મળવાનું આજ તો રાત પડી ગઈ છે. કાલે તમને સવારે આનો બ્લોગ ઉતારશું અને હું બ્લોગિંગ કરું છું મિત્રો. બ્લોગિંગમાં મને એમ થયું ભોળાદાનું અમે કન્ટેન્ટ લઈ લઉં અને કન્ટેન્ટ લેવા કરો દાદા એક કામ કરીએ, એન્જિન બનાવી નાખીએ એટલે ગાડી તો સારી થઈ જાય. પણ હું થોડો ગાડી છું, માણસ છું. તમને ખબર પડે, મને ખબર પડે. તમને ખબર પડે. તમે ડોક્ટર છો, હું ડોક્ટર છું. તમે ડોક્ટર છો તો તમારા ભલા માટે કહું છું, એન્જિન બનાવી નાખો ને એટલે મસ્ત તમને જીવવાની મજા આવી જશે. તો ગાંડા સાહેબ એન્જિન બનાવી નાખો, ભોળા દાદા હારા થઈ જવા જોવે. ચાલો આવી જાઓ ઓપરેશન રૂમમાં. અને તમે છે ને અહીંયા શાંતિથી બેસજો, દેખાડો નહીં કરતા, નહીં તો ડિસ્ટર્બ થશે. હમણાં ભાઈ તો હાલો ને આપણે ગેરેજે બેહવા આવ્યા દેવી. એ હારું હાલ. એ દ્રાક્ષ આવે છે. હે જોયું ને ભાઈ, તમારે પાણા મોકલવા ને. મમરાભાઈ તમે આવ્યા જાવ તો ડોહો ની છે ને મેસેજી. એ અહીંયા આવો તો. હે ઈવડે તો આપણને ન્યા બોલાવે. ઓપરા તું એક બધું લઈ લેતો, જોરદાર બાતે થવાની છે. કોઈ વાંધો નહીં. હાલ તો યા. એ દ્રાક્ષ લઈને આવે ને. હા હું છે તો આ દ્રાક્ષ લીધી જો, આપણે બધા હારે ખાવી. ઈ હાસુ ઓલા આપણને બધાનું આવ્યા હતા. આવી ગયા મિત્રો. અને તમે જુઓ આ કઈ ખોટી વાત નથી. જો ભાવનગર સિટીનો નજારો તમે જુઓ તો એવું છે મિત્રો. તો નવા હોય તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં મિત્રો. જો બોલો તમે તો હાસુ ટ્રેક્ટર રાખતા હોય એવો જ વિડિયો બન્યો. બોલા બેટા મને એક વિડિયો બનાવી લેવા જો ને, મારા ગામડે બધાને ખબર પડે ને કે મને ટ્રેક્ટર આવડે. કે હારું હાલ તો તમે ઝાડવું હાકો. એ વાંધો નહીં. પછી ભોળા પાસે જઈએ એવું લાગે તો આ વિડીયોમાં જવાય છે નહીં અને આગલા વિડીયોમાં જવાય છે, પણ આપણે એનો બ્લોગ પૂરો કરી દઈએ અને થોડી કોમેડી આપણે કરી અને થોડા વ્યૂઝ અમારા વિડીયો જોવો તો તમને ખબર પડે કે ભોળાદાના કેવા સાહકો છે. અમે તો ફૂલ સાહકો છીએ, અમને મળવાનું મન થયું એટલે મળવા આવી જાય છે. તો હું અમથાભાઈ ની ભોળા દાદા હાટુ બટેટા મોકલાવે અને ભોળા દાદા ની અમથાભાઈ હાટુ દ્રાક્ષ મોકલાવે. થોડાક દી આમના માલ છે તો એવડા ભેગા થઈ જાય ને આપણને નોખા કાઢશે. તો પણ કાક પ્લાન વિચારો ને. 37 નંબર માં આલવું છે. હા તમે આમ જાવ, હું આમ જાવ. હાલો હમણાં ખબર. ભોળા દાદા હવે જાજી દ્રાક્ષ મોકલાવી એટલે અમથોન કેહા કાકા બે ખાઈ ને. અને બનાવ્યો અમારા વિડીયોમાં અને ભોળાદાના વિડીયો તમને થોડા ટકામાં બતાવી દઈશું. પછી કેમ કે થોડી માહિતી બતાવી તો તમને સારું લાગે મિત્રો. જો તમે એનો વિડીયો તમે જુઓ એક રીતનો કેટલો સારો લાગે, કેટલો સુંદર. હે આ બધું હું છે ભોળા દાદા? તમે ક્યારે ટ્રેક્ટર રાખતા શીખી ગયા? અરે આમ છે તમને હું એકને ટ્રેક્ટર રાખતા આવડે, મને ટ્રેક્ટર રાખતા ન આવડે. પણ તમે ક્યારે ટ્રેક્ટર રાખતા શીખી ગયા ખબર ન પડી. હમણાં હું મારો મામા ટ્રેક્ટર લઈને 10 કિલોમીટર આટો મારીને આવ્યા. જો બોલો તો હવે તમે મને ટ્રેક્ટર રાખવા નહીં બોલાવો ને. ના ના ટ્રેક્ટર તો તમારે રાખવાનું છે. હું તો શેઠ કેવા, હું થોડો રોજ ટ્રેક્ટર રાખો. વિડીયો લાગે કેમ કે બપોટાને તમે જુઓ. બપોર છે, આનું નામ છે રાહુલ રેગડ. તમે જોઈ લો આનું મમરા પણ ભોળાદાને છેતરવાની કોમેડી આવે છે. આ રીતના છેતરીને એકાબીજા પાંચ ગુસ્તા ને મારે, 5 ગુસ્તા અમથાભાઈને મારે, 2 ગુસ્તા કેહાભાઈને મારે. કેહાભાઈ અને જમરૂકભાઈ એ કાંઈ બહુ ઉંમરવાળા નથી કેમ કે મારી જેટલી ઉંમર છે મિત્રો. આ તો વાંધો નહીં. અને મને નાના છોકરાની ટોટી ટાઈ હુઆતા મારો. એ રસ્તામાં પડી હતી, હું લેતો આવ્યો. મેં કીધું તરીકો તો ન લાગે, પણ આમાં હું તરીકો ન લાગે. પણ થોડોક તરીકો ઓછો લાગે. હાલી હાસુ યા બરડા બરડા. એ પણ ભૂકંપ લાવ્યો. એ તમે તો કીધું તું ઠંડામાં ઠંડી વસ્તુ હોય એવી લાવજે.
અને બધા રોલ સારું ઉતારે છે અને સારું વ્યવસ્થિત ઉતારે છે. અમારે એની પાસે શીખવું પડે એમ છે. એટલે મિત્રો અમને એમ થઈ ગયું કે હાલો થોડુંક એની પાસે શીખી લઈએ મિત્રો. તો તમારે જેવાનો સપોર્ટ હોય, તમારે જેવાનો સપોર્ટ હોય તો અમે એની કોમેડી ન કરી પણ એના વિડીયો તમે જુઓ. લ્યો સમજો કરવા માંડો. ખવાઈ ગયું સમજો. તમે પેટમાં ના ખવડાવવાનું. એનું શરીર અકળાઈ ગયું છે. એને હારો કરો. તો 1000 રૂપિયા અલગથી થશે. એ બધા 1000 રૂપિયા થાય તો મને હારો કરો. કોઈ વાંધો નહીં. કરોડરજ્જુમાં ભણતો લોક થઈ ગયો છે. ઓય બાપા એને સારું થઈ ગયું ને? હારો હારું થઈ ગયું. લાવો તો 1000 રૂપિયા આપી દો. એ હારું 2000 રૂપિયા આમ થા, અમને તો 500 રૂપિયા આપ. એ તમને વાડીએ દઈને આપો હાલો એ હારું હાલ. આજે આવક સારી થઈ લ્યો. પેલા લોકો કે પાછા. અને મારી જેવાની નાની ચેનલ છે અને મને મન થયું કે ભોળાદાસને મળવા જવું છે. તો આ ભાઈ મળી ગયા. તમારું નામ શું? પ્રવીણભાઈ તમારું નામ? આ ભાઈનું નામ છે પ્રવીણભાઈ અને ભાવનગરમાં રહે છે ને કુંભારવાડામાં રહે છે. બરાબર. તો આપણે પેલા કુંભારવાડામાં જઈ પછીની માહિતી લઈ ભોળાદાસની. હલો. એ હાલો બધાને વિડિયો મોકલી દીધો. હમણાં બધાને ખબર પડી જશે. હે મમરાભાઈ હું મોબાઈલમાં જો મિત્રો આ રીતના વિડીયો ઉતારો મિત્રો. કેમ ન ગમે? જો તમે સ્ક્રીનશોટ ઉપર જોઈ શકો છો વિડીયો. ગમે જ ને આ વિડીયો? આ રીતનો વિડીયો ગમે જ તમે જુઓ. મને બહુ સારું લાગે છે એની કોમેડી. જો અમથાભાઈની કોમેડી તમે જુઓ, જોઈ લો. મને તો સારી જ લાગે છે. તો મિત્રો તો યો બોલો પડ્યા હા એ હારું વિડિયો બની ગયો. એલા તડકો બહુ લાગ્યો હો. તો પણ કા ઠંડુ મગાવો ને ખાવી. એ હારું અલ્યા પૈસા ઠંડામાં ઠંડુ હોય ને એ લઈને લઈ જા. આવા નવા તમે વિડીયો અમે તમને પીરસતા રહો અને જોતા રહેજો. અને મને તો બહુ મન થાય છે થોડા ઘણા વિડીયો જોવા. અને હારું